હેલો બોટાદ, કેમ છો? हेलो भाई फिर આવડા ને તો 4 ફૂટનું પંપોડું છે. ભાઈ નિખિલભાઈ પંપોડું વગાડી આવ્યો, બોટાદ ગીજી નાખ્યું છે. ભાઈબંધ શું નામ તમારું? જોવેલભાઈ આપણે મળી ગયા છે. તમે આટલા સસ્તા ભાઈ સસ્તામાં સસ્તા પતંગ તમારે જોતા હોય તો ભાઈ તમે કેટલા વર્ષથી આ કામ કરો છો? 30 વર્ષથી કરું છું. 15 વર્ષ 13, 14, 15 વર્ષ 40 વર્ષથી. ઓ ભાઈ 30 વર્ષ એટલે બહુ લગભગ. હા ભાઈ, આ ભાઈબંધ એમ કહેજો પતંગ નથી લૂંટા, પણ હું કદી સાચું ન માનો કે ભાઈબંધ કદી પતંગ લૂંટા. આમ રસ્તામાં માયલા જતા ઉપર ત્યાં પતંગ ઉડી આવતો લીધો કે નહીં કોઈ? સાચું લીધું છે એકાદો? સાચું બોલતો સાચું. હા તો મારા ભાઈબંધ. હેલો બોટાદ, કેમ છો? આજે આપણે આવે છે બોટાદની અંદર ને ઉત્તરાયણને વાર છે માત્ર ને માત્ર 3 દિવસની. આ 3 દિવસની અંદર આપણે આખા બોટાદની અંદર ઉત્તરાયણની કેવી તૈયારીઓ ચાલે છે દરેક વસ્તુ આપણે જાણવાના છીએ. તો આપણે જઈએ અને બોટાદની જનતાને પૂછીએ કે ભાઈ ઉત્તરાયણની તૈયારીઓ તમારે ત્યાં કેવી ચાલે છે, કેટલા વર્ષોથી લોકો અહીંયા પતંગોને માંજા પાય છે, તો પતંગો કેટલા વર્ષોથી અહીંયા મળે છે, કેટલા વર્ષો જૂની દુકાનો છે. તો દરેક વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાની છે. જો આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જઈએ અને જાણીએ આપણે બોટાદની જનતા પાસે કે કેવી ઉત્તરાયણની તૈયારીઓ ચાલે છે. મેન જો તમે દોરા પીવરાવાનું વિચારી રહ્યા બોટાદની અંદર કેટલા વર્ષોથી જે બોટાદમાં દોરા પીવરાની કોઈ એક મેન બજાર જાણીતી હોય તો તાલુકા સ્કૂલની સામે છે. આપણી શેરીની અંદર ઊભા છે, તમે જોઈ શકો છો આખી શેરી છે. આપણે અહીંયા આગળ જઈએ પણ આપણને અહીંયા આપણા મિત્ર મળી ગયા છે. શું નામ છે મિત્ર તમારું? ભૌતિક. ભાઈ ભૌતિકભાઈ મળી ગયા છે. તમે જો એમની પાસે ઉત્તરાયણનો સ્ટોક કેટલો કરી લીધો છે. આ ભાઈ વેલ માછલી લઈ લીધી છે, મોર લઈ લીધા છે, આ બધા ટેડી બિયર લઈ લીધા છે અને ભાઈબંધની પાસે પતંગ પણ છે. જો ભાઈબંધ પતંગ બતાવો આપણે. આ ભાઈબંધનો ભાઈ જો આજ ઉત્તરાયણ તો ભૂકા કાઢી નાખવાના છે એવું લાગે છે મિત્ર. આ ભૌતિકભાઈ ભાઈ ઉત્તરાયણની ફૂલ તૈયારી કરી નાખી છે. તમે કેટલી તૈયારી કરી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. मैं नहीं बताऊंगा. હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે લોકો કઈ રીતના અહીંયા ભીડ ઉમટી છે દોરો પીવરા માટે. તો ચાલો જઈએ આગળ. ચલો. તો દોસ્તો તાલુકા નિશાળની સામે કેટલા વર્ષોથી જો માંજો પીવરાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો બધી બાજુ અત્યારે કેટલું પબ્લિક, તમે બધી બાજુ જોઈ લો કે પબ્લિક આજે કેટલું છે. આજે રવિવાર છે ને 3 દિવસની વાર છે ઉત્તરાયણને અને પબ્લિક આજે ગાંડું થયું છે. સંપૂર્ણ બોટાદનું છે માંજો પીવરાવવા માટે અહીંયા છું. કેટલા વર્ષોથી અહીંયા લોકો માંજો પીવરાવવાની કામગીરી ચાલુ છે. તેના આપણે અહીંયા જે અલગ અલગ લોકો જે માંજા પાય છે તો એમની સાથે મુલાકાત કરી. અહીંયા જે લોકો રીલ પીવરાવવા માટે આવ્યા છે એ લોકો સુધી આપણે વાત કરી લઈએ. ચાલો જઈએ આપણે. કાકા તમે રીલ પીવરાવવા આવ્યા છો અહીંયા? હા. કેટલા હજાર પાયો તમે કહી દો પહેલા? 5000. 5000 રૂપિયા. કાકા શું નામ તમારું? મહેશ. ત્યાં બોટાદ જ રહો છો તમે? ના, મેં નસવાડી. નસવાડી છે. નસવાડી ભાઈ કાંઈ વાંધો નહીં. બોટાદ અત્યારે રહેતા અહીંયા બોટાદ હશો હે કે? લાખેની રહું. લાખિયાણી રહે છે ભાઈ. લાખિયાણીથી સ્પેશિયલ આપણે અહીંયા બોટાદની અંદર રીલ પીવરાવવા માટે આવે લક્ષ્મણભાઈ આવ્યા. આપણે તમે જોઈ શકો છો. તમે રીલ અહીંયા પહેલી વાર જ પીવરાવા આવ્યા ને પહેલાં તમે એક વાર અહીંયા આવ્યા છો? ના, મેં બોટાદ 12 વર્ષથી રહું છું અને આ બોટાદથી રીલ લઉં છું. અચ્છા, બોટાદથી ભાઈ રીલ લે છે ને પાય છે ને ઉત્તરાયણ મનાવે. બહુ સરસ વાત છે. મજા આવે પતંગ ઉડાડવાની? કેવી મજા આવે? બહુ મજા આવી. તો ભાઈ બહુ મજા આવે છે પતંગ ઉડાડવાની. અડે કાપે એવું કંઈક કહેવાય. અડે કાપે ભાઈ. કેમાં કઈ ન આવે. અડે કાપે એ આપણા ભાઈ સાજીદભાઈ. શું નામ તમારું કીધું? કબીરભાઈ. અહીંયા કેટલા વર્ષોથી દોરો પીવરાવવામાં આવે છે. તો આપણે કબીરભાઈ તમે બતાવશો કઈ જગ્યાએ તમે દોરો પાવ છો? તો હવે કબીરભાઈ બતાવો. ચાલો આપણે ક્યાં છે કબીરભાઈ દેખાડી દઉં. હવે કબીરભાઈ આપણને ક્યાંક લઈ જાય છે.
આવડાભાઈ કબીરભાઈ ક્યાં લાયા છે આપણે અહીંયા પાયું શું નામ છે એમનું સાદિકભાઈ ભાઈ સાજીદભાઈનો તમે જોઈ શકો છો અહીં સાજીદભાઈનો આ ચકડી ચાલુ છે બે હારે ચાલુ છે કેટલા વર્ષોથી અહીંયા છે આપણે સાજીદભાઈને પણ મળીએ કે કેટલા વર્ષોથી અહીંયા ધંધો કરે છે ચાલો જઈએ એમની પાસે શું નામ તમારું સાદિકભાઈ તો ભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા રીલ પીરવવાનું કામકાજ કરો 40 વર્ષથી. તો 40 વર્ષથી એટલે લગભગ બહુ ઝાઝા વર્ષ કહેવાય અને લોકો અહીંયા રીલ પીરવવા માટે આવે છે તો આ વખતે ઉત્તરાયણનો ક્રેઝ કેવો લાગે છે આમ તમારે જેટલી પબ્લિક દર્શન થાય એટલી થાય છે કે છેલ્લા 2-3 દિવસ થાય, બાકી થોડોક શોખ ઓછો થઈ ગયો છે માણસને હવે. પણ ખેર માટે તો આવવું જ પડે, જે શોખીન માણસ છે એના માટે તો દોરો પાવા આ બજારમાં જ આવવું પડે. જૂનામાં જૂની બોટાદની મેન બજાર આ. લગભગ 40 વર્ષથી સાદિકભાઈ અહીંયા ધંધો કરે છે અને તમે તમારું કામ સારું બતાવવા માટે તમે લોકો માટે શું કરો છો? અમારું કામ જ એવું દોરા પાવાનું, જૂના રહ્યા અને કોઈ ગ્રાહકની કોઈ દિવસ ફરિયાદ ન આવે. એટલે એકવાર અમારી પાસે આ બજારમાં દોરો પાઈ ગયા હોય એને બીજી વાર 100% આવવું જ પડે, એને બીજે ન ભાવે દોરો. આપણે અત્યારે લોકો દોરા પાવા માટે અત્યારે વેઇટિંગ કેટલું છે તમારે? રેટિંગ અત્યારે 25 રીલ વારામાં પડ્યા છે. અત્યારે બીજો કોઈ રીલ વારામાં આવે તો એમનો વારો આવતા ઓછામાં ઓછી 2 થી 3 કલાક થઈ જાય. 2 થી 3 કલાક લોકો અત્યારે અહીંયા વાટે રીલ મૂકીને જાય છે કે જે લોકો લાસ્ટમાં જે અહીંયા રીલ મૂકીને જાય છે એ લોકોને 2.5-3 કલાકનો ટાઈમ આવે છે. તો ભાઈ આપણે અહીંયા જે માંજો પીવરાવે છે જે તાલુકા સ્કૂલની સામે તે કેટલા વર્ષોથી અહીંયા જે માંજો પાય છે તેમની સાથે આપણે મુલાકાત કરવી છે. શું નામ તમારું? વિજય. તો વિજયભાઈ અહીંયા કેટલા વર્ષથી તમે અહીંયા ચાલુ છે? અમારે 30 વર્ષથી. ઓ ભાઈ 30 વર્ષ એટલે બહુ લગભગ 30 વર્ષ એટલે ઘણા બધા વર્ષો કહેવાય. તમારી ઉંમર કેટલી છે? મારી 35 વર્ષ. 35 વર્ષ છે. અહીંયા 30 વર્ષથી તો તમારા પપ્પા પણ અહીંયા ભણતા છે. તો ભાઈ 2 પેઢીથી અહીંયા દોરા પાવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા લગભગ કેટલા લોકો બાજુ તમે લોકો જો લોકો બધા વેઇટિંગમાં ઊભા છે કે ભાઈ આપણે વિજયભાઈ પાસે દોરા પાવાનો છે, બીજા ક્યાંય પાવાનો નથી. એટલે ભાઈ વિજયભાઈના વેઇટિંગમાં કેટલા લોકો અહીંયા ઊભા છે તમે જોઈ શકો છો. વિજયભાઈ આ વખતે તમને ઉત્તરાયણનો આમ ક્રેઝ કેવો લાગે છે? લોકો આમ પહેલાં જેવું જ છે કે પહેલાં જેવું જ છે, પહેલાં કરતાં સારું અત્યારે તો. જો ભાઈ પહેલાં હા ભાઈ પહેલાં વિજયભાઈ કહે છે ભાઈ પહેલાં કરતાં વધારે ઉત્તરાયણનો ક્રેઝ છે, અત્યારે લોકો વધારે દોરો પણ ભાઈ છે. તો તમે આ બધી તમે આ ઉત્તરાયણની આ અત્યારે ધંધો કરો છો, તમે ઉત્તરાયણ અંદર એન્જોય કરી શકો કે ભાઈ? હા, કરીએ છીએ. તો ભાઈ ઉત્તરાયણનો ધંધો પણ કરવાનો સાથે સાથે એન્જોય પણ કરવાનું, ઉત્તરાયણ ઉજવવાની કરી પણ. હા, થાક્યા અમે કરી નાખ્યું એમાં. ભાઈ એન્જોય તો કરવાનું હતું ભાઈ દરેક. થાય જ છે, એન્જોય કરવાનું થાય જ છે ભાઈ. વિજયભાઈનું કેવું છે તમે જોવો છો બબ્બે ચરખા ચાલુ છે, 2 ચરખા તમારા જ છે? 2 આપણા જ છે. 2 ચરખા અહીંયા એમના જ છે અને લગભગ 30 વર્ષથી જ અહીંયા ધંધો કરે છે. એટલે ભાઈ લગભગ એમના મોસ્ટ ઓફ અડધું બોટાદ કહેવામાં આવે, એમના કસ્ટમર અહીંયા મોસ્ટ ઓફ અડધા બોટાદના લોકો અહીંયા આવે છે અને કહે છે ભાઈ વિજયભાઈ સિવાય આપણે દોરો પાવાનો નથી. તો તમે જોઈ શકો છો નીચે બતાવો ધર્મેશભાઈ, નીચે ભાઈ જો કેટલા કોકડા વેઇટિંગમાં પડ્યા છે નીચે. હવે 2-4 કલાક લોકો અત્યારે વેઇટિંગમાં રહેવા તૈયાર છે, પણ વિજયભાઈ સિવાય આપણે દોરો કંઈ પાવાના નથી. તો આપણે જે વિજયભાઈ પાસે દોરો પાય લોકો જે પાય છે એમની સાથે પણ આપણે મુલાકાત કરી. હવે મિત્રો આપણે વિજયભાઈ જોડે મુલાકાત કરી અને એમના લગભગ વર્ષોથી અહીંયા એવા કસ્ટમર જ્યાં દોરો પીવરાવ આવે છે. શું નામ તમારું? વિજય વાઘેલા. વિજયભાઈ વાઘેલા, આમનું નામ પણ વિજયભાઈ જ છે. અને અહીંયા તમે કેટલા વર્ષથી અહીંયા દોરો પીવરાવ? લગભગ 10 થી 15 વર્ષથી અહીંયા ડ્રીલ પાઉં છું અને આમનું કામકાજ અપ ટુ ડેટ છે ને કોઈ જાતની ફરિયાદ રહેતી નથી ને સંતોષકારક કામ છે ને આ વ્યક્તિ મહેનતથી કામ કરી રહ્યા છે. જોરદાર છે. જેમ કીધું એમ 30 વર્ષથી ધંધો કરે, લગભગ ધંધો આમ કહેવાય ને નસમાં ઉતરી ગયો હોય છે. અને અહીંયા ભાઈ 30 વર્ષથી લોકો ધંધો કરે છે અને આ વિજયભાઈ પણ અહીંયા લગભગ 10 વર્ષથી અહીંયા દોરો પાય છે. ભાઈ આમનું કામકાજ આમ દોરો કેવો મજા આવે ઉડાડવાની? મજા આવે. આમ અત્યારે જો ઉત્તરાયણ અત્યારે કે છે બધા લોકો મોડર્ન જેમ જમાનો થતો એમ છોકરા ઉત્તરાયણનો ક્રેઝ ઓછો થઈ ગયો. તમને કેમ લાગે છે? પેલા જેવું છે કે પેલા જેવું જ છે? પેલા જેવું છે ભાઈ. આપણે વિજયભાઈ પેલા જમાનાના છે એટલે એમને એવું જ લાગે ભાઈ પેલા જેવું જ છે. ત્યારે એનું કારણ છે આનું કામ પહેલેથી એવું છે. આમના પપ્પાનું નામ પ્રેમાભાઈ છે, એમનું નામે પ્રખ્યાત છે ને હવે વિજયભાઈના નામે ઓળખાય છે. એ વિજયભાઈના નામે એમના પુત્ર વિજયભાઈ, એમના પપ્પા હતા પ્રેમજીભાઈ, એ લોકો અહીંયા લગભગ 30 વર્ષથી ધંધો કરે છે અને વિજયભાઈ પણ અહીંયા દોરો પાવા માટે આવે છે. તો હવે અહીંયા વિજયભાઈ પણ છે અને બીજા લોકોને પણ પૂછ્યું કે અહીંયા વિજયભાઈનું કામ એ લોકોને કેવું લાગે છે, બરોબર? તો આપણે કોને પૂછ્યું હોય તમે ભાઈ? આમને પૂછ્યા ભાઈબંધ આપણે વિડીયોમાં આવતા રહો. શું નામ તમારું ભાઈબંધ? રોનકભાઈ છે. તમે પહેલી વાર દોરો પીવરાવવા માટે આવ્યા કે? 5 વર્ષ. 5 વર્ષથી ભાઈ આ ભાઈબંધ 5 વર્ષથી દોરો પાય છે. કેટલા ઉંમર છે તારી ભાઈબંધ? 14 વર્ષ છે. એટલે ઓલમોસ્ટ લગભગ જ્યારથી પતંગ ઉડાડતા શીખવા છે ભાઈબંધ તારનો અહીંયા દોરો પાય છે. એટલે આમ કેવું કામકાજ લાગે વિજયભાઈનું?
ભાઈ રેડી કામકાજ લાગે છે વિજયભાઈનું. તમે અહીંયા 5 વર્ષથી દોરો પાવો છો ને તમે એક જ આવો કે બીજા તમારા ફ્રેન્ડને સર્કલને પણ અહીંયા લાવો છો? અહીંયા ગામના બધા ભાઈબંધ પણ સાથે આવી છે. કયું ગામ છે તમારું? ખાસ ભાઈ ખાસથી સ્પેશિયલ અહીંયા દોરો પાય છે કે ભાઈ વિજયભાઈ સિવાય આપણે દોરો નથી પાવાનો થતો, એટલે ખાસથી સ્પેશિયલ આવ્યા છે. તમે આ ગળતી જોવો ભાઈ, લોકો 4-4, 5-5 કલાકથી વાટે અહીંયા ઊભા છે કે ભાઈ વિજયભાઈ પાસે દોરો પાવાનો છે. ભાઈબંધ તમે કેટલા તમારો અહીંયા રીલ પ્યુરાઈ ગયું કે વાર છે? વાર છે કેટલો ટાઈમ આપ્યો છે તમને? કલાક ભાઈ 1 કલાકની વેઇટિંગ છે. ક્યારે તમે વેઇટિંગ ક્યારના કરો છો? 8 વાગ્યાની. સવારના 8 વાગ્યાથી ભાઈ અત્યારે ઓલમોસ્ટ 3:30 થયા છે, છતાં ભાઈબંધ હજી વેટિંગમાં છે, પણ બીજે ક્યાંય ગયા નથી. ભાઈ વિજયભાઈ પાસે દોરો ભાઈ છે. હવે આ ભાઈબંધને આ કામનું જે વિજયભાઈનું કામ અને એમના પપ્પા પ્રેમજીભાઈનું જે કામ છે, હવે 30 વર્ષનું અત્યારે એમને ફળ મળી રહ્યું છે કે લોકો અત્યારે 5-5, 6-6 કલાક અત્યારે વેટિંગમાં રહેવા પણ તૈયાર છે, પણ છતાં વિજયભાઈ પાસે દોરો પાવાનો છે. તો ભાઈ આવું નામ બનાવવું એક મોટી વાત છે. તો આપણે જઈએ બીજા લોકો કોણ કોણ છે અહીંયા દોરો પાવામાં તેમની પણ મુલાકાત કરીએ. ચાલો.